નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલમાં। રાજ્યમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી ચેતવણી કરવામાં આવી છે કે શહેરોમાં કડાકા ભડાકા સાથે એકરહ થાય, નદી નાળા છલકાય, આવી મોટી આગાહી કરવામાં આવી છે। તો કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી। ચેનલમાં નવા હો તો નીચે સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ખેતીવાડીની તેમજ અન્ય તમામ માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ ચારે બાજુ છવાઈ ગયું છે। વાદળછાયું વાતાવરણ છેલ્લા અઠવાડિયુંથી સારો એવો જોવા મળી રહ્યો છે। ભેજના પવનો ફૂંકાઈ રહ્યા છે અને રાજ્યમાં સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની મિત્રો, તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, વાપી, વલસાડ, ભરૂચ, અમોદ, રાજપીપળા, બોડેલી, વ્યારા, દેડિયાપાડા, ઉમરપાડા, બોડેલીની આજુબાજુના અન્ય વિસ્તારો, સુરત, સોર્યાસી, નવસારી, સરકરીની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે ઘેરાવો લઈ રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, પાલીતાણા, જેસર, વલભીપુર, લાઠી તેમજ મોરંગી, તુલસીશ્યામ, કોડીનાર, વેરાવળ, વિસાવદર, કેશોદ, માંગરોળ, બગસરા, જૂનાગઢ, જેતપુર, કુટિયાણા, પોરબંદર તેમજ ભાનવડની આજુબાજુના વિસ્તારો, દ્વારકા, ખંભાળિયા, લાલપુર, જામનગર, સાપર, વેરાવળ અને રાજકોટની અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાંધીધામ, માંડવી, નલિયા, બારડોલી, રાપરની આજુબાજુના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ મંડાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારો, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, મહેમદાબાદ તેમજ વાંકલ, આણંદ અને ડાકોરને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો પાલનપુર, મહેસાણા, હિંમતનગર, રાધનપુર, ખેડબ્રહ્મા તેમજ આબુ રોડને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ખેડૂત મિત્રો અત્યારે રાત્રિની, તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળશે। હવામાન નિષ્ણાત શ્રી અંબાલાલ પટેલે પણ આગમવાણી ભાખી છે। તેમની આગમવાણી પ્રમાણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી જશે અને સારા એવા વાદળો પણ બંધાશે અને એક રહ વરસાદ જોવા મળશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો।